કાકા તમારે ભેંસને શું તકલીફ હતી? સાહેબ તકલીફ મહિનો એક રહી. બરાબર. હા, 1 મહિના સાહેબ તે આયા. હા, ઓપરેશન કીધા જડી ચેક થઈ ગઈ. બરાબર. હા, કોઈ ફરક નહીં, કમ્પ્લીટ થઈ ગઈ. કેટલા દિવસથી ભેંસ બીમાર હતી? 1 મહિનો રહી. 1 મહિનો બીમાર રહી? હા, 1 મહિનો બીમાર રહી. બરાબર. પછી ડોક્ટર લાયા કીધા પણ હાવડને નિદાન નતું થતું? હા, બરાબર. પછી અંતે શું નિદાન થયું હતું? તે તો અમે તે આપ આવ્યા ને મશીન બતાવ્યું કે ભાઈ લોખણે. હા હા. હાલ ઓપરેશન કીધા જટ હોય, કોઈ ફરક નહીં. તરત આપણે જે દિવસે નિદાન થયું એ દિવસે જ આપણે નક્કી કરીને ઓપરેશન બીજા દિવસે સવારે કરી નાખ્યું હતું? હા, કરી નાખ્યું. બરાબર. શું ઓપરેશન દરમિયાન પછી ઓપરેશન પછી શું અંદર ધારદાર કોઈ વસ્તુ નીકળી હતી અંદરથી? પોસ વાળા નહીં રહ્યા. પોસ વાળા નીકળ્યા હતા? એક તો 2-3 આંગણ નહીં રહ્યો ને 2 ટકડા નહીં રહ્યા. બરાબર બરાબર. પોસ વાળા નહીં રહ્યા. ઓપરેશન દરમિયાન ઓપરેશન પછી કોઈ તમને તકલીફ રહી હતી સારવાર બાબતમાં? કોઈ તકલીફ નહીં. ભેંસે તમને કોઈ હેરાન નથી કર્યા બિલકુલ જરાય? એવું રેડી રેટ હોય? બરાબર બરાબર. આ તો શું અમુક પશુપાલક મિત્રોને શું વિચાર આવતો હોય કે ભાઈ ઓપરેશન દરમિયાન કે ઓપરેશન પછી પશુને ખૂબ ઘણી કાળજી રાખવી પડતી હોય છે અને ધ્યાન રાખવું પડતું, પણ એટલું બધું કોઈ નથી. થોડું રાખ્યો. હા, પછી તો કોઈ તકલીફ નહીં. બરાબર. નોર્મલ તમે સારવાર ટાઈમસર મળી જતી હોય તો કોઈ વાંધો આવતો નથી એમ? બરાબર. કોઈ તકલીફ નહીં. અત્યારે ભેંસ ખાઈ પીએ કમ્પ્લીટ? કયા ગામના તમે કીધું? નેનોલ ના? બરાબર. શું નામ આપનું? ઉકરડો. બરાબર. આ દેસાઈભાઈની ભેંસ છે અને આપણે આનું ઓપરેશન કર્યું હતું. 2 મહિના થઈ ગયા છે. આજે આપણે એમના ગામમાં બીજું એક ઓપરેશન કરવા માટે આવ્યા હતા તો એમની મુલાકાત લીધી.